હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ અત્યારે હું જાઉં છું સિમેન્ટની દુકાન એટલા માટે જાઉં છું ગાઈઝ કે ગઈકાલે આપણે તબેલાની અંદર પ્લાસ્ટર કર્યું એટલા માટે બધું સિમેન્ટ થઈ ગયું છે પૂરો 12 થેલી સિમેન્ટ પૂરું થઈ ગયું છે તો કમ્પ્લીટ સિમેન્ટ પૂરું થઈ ગયું અને કમ્પ્લીટ પ્લાસ્ટર પણ થઈ ગયું તો અત્યારે એક સિમેન્ટની જરૂર છે એ પણ પોલિશ કરવા માટે લેબરે મને ગઈકાલે કીધું કે એક સિમેન્ટની થેલી લાવી મૂકજો અત્યારે હાલ જાઉં છું સિમેન્ટની દુકાને તો ગાઈઝ જલ્દીથી આપણે જઈશું તો હા ગાઈઝ તો ચલો ગાઈઝ જલ્દીથી જઈને આવ્યો અને લેબરો અત્યારે આવવાના છે તો એમને આવતા પહેલા આપણે સિમેન્ટ લાવી મૂકશું તો ચલો ગાઈઝ જતા પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરો ના ભૂલતા તમે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને આગળ પણ કરો એવી આશા રાખું છું તો ચલો ગાઈઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી દો અત્યારે હું આવી ગયો છું બજારમાં અને અહીંયા બજારમાં આખું બજાર બંધ છે આજે કંઈક અમો છે તો અમોની અહીંયા કંઈક રજા પાડવામાં આવે છે ગાઈઝ આખું બજાર બંધ છે તો હવે સિમેન્ટ આપણે ક્યાંથી લેવાનો તો ગાઈઝ હવે તો જલ્દીથી જઈશું ઘરે કારણ કે અહીંયા તો આખું બજાર બંધ છે જોઈ શકો છો બધી જ દુકાનો બંધ રહી તો ચલો જલ્દી જઈએ ઘરે હવે સિમેન્ટ આપણે નથી મળવાનું કારણ કે કંઈથી સેટ કરીએ પછી નેક્સ્ટ ટાઈમે કંઈક કરશું એવું ચલો લેબરને તો ઓલરેડી કોલ કરીને કહ્યું કે હજુ બજાર બંધ છે એટલા માટે સિમેન્ટ ક્યાંથી લાવવાનું તો ગાઈઝ હું આવી ગયો છું ઘરે અને સિમેન્ટ ઓલરેડી હું આ ઘરોમાંથી નજીક કોન્ટેક્ટમાંથી લાવ્યો છું એક થેલી એ પણ એમને નેક્સ્ટ ટાઈમ આપી દઈશું હા લેબર પણ આવી ગયા છે અને કામ ચાલુ થઈ ગયું છે તો આપણે ચૂલો બનાવવાનો છે તો ચૂલો ઓલરેડી બનાવે છે તો ચલો ગાઈઝ કેવી રીતના ચૂલો બનાવે છે જોવા માટે જઈએ ચલો તબેલાનું કામ થઈ ગયું છે પૂરું અહીંયા આપણે તબેલાની અંદર મારવાની હતી પોલિશ એ પણ ઓલરેડી મસ્ત મરાઈ ગઈ છે તો તમે અહીંયા જોઈ શકો છો ગાઈઝ તબેલાની પોલિશ પણ મરાઈ ગઈ છે અને ગાઈઝ મેં એક ચૂલો બનાવડાવ્યો છે કારણ કે આપણે તમને તો ખબર જ છે કે ગાય ભેંસોનો કોણ તબડાવવા માટે દેતા હળગાવીને આપણે કોણ તબડાવીએ છીએ હૃદયને હું ફરી બતાવીશ કે કેવી રીતના બનાવીએ છીએ પછી તો કામ ચાલુ હતું પરંતુ અત્યારે તો મસ્ત ડિઝાઇન આપીને ચૂલો રેડી થઈ ગયો ચલો ચૂલો જોઈએ કે કેવી ડિઝાઇન આપીને કેવો ચૂલો બનાવીએ તો ગાઈઝ અહીંયા આપણે ચૂલો બનાવડાવ્યો છે આ જગ્યા પર તો તમે જોઈ શકો છો પછી તો ઓલરેડી કામ ચાલુ હતું પરંતુ અત્યારે મસ્ત ડિઝાઇન આપી અને ચૂલો બનાવ્યો છે તો કેટલો મસ્ત લાગે છે આજે કામ બધું ક્લીન થઈ ગયું હવે 2-3 દિવસ આપણે પાણીનો છંટકાવ કરશું પછી બફેલો અંદર બાંધશું લગભગ 4-5 દિવસ તો આપણે અંદર 5-6 દિવસ સુધી આપણે બફેલોને અંદર ના બાંધશું પછી તો અંદર બાંધશું અને ઘાસ પણ અંદર ભરવાનું છે એ પછી આપણે કરીશું પરંતુ 4-5 દિવસ અત્યારે કંઈ જ નહીં બફેલો અંદર એડ ના કરીશું ચકલીઓ જોઈ શકો છો ચકલીઓનું ઘર લબડી ગયું છે એકદમ મેં બાંધ્યું હતું કમ્પ્લીટ પરંતુ કામ ચાલુ હતું એટલે કમ્પ્લીટ ધ્યાન નથી આપ્યું પરંતુ આને કમ્પ્લીટ વ્યવસ્થિત કરવું પડશે ગાઈઝ મેં કરી દીધું છે ચકલીઓનું ઘર કમ્પ્લીટ ઘેરાઈ ગયું હતું અને અહીંયા ચકલીઓ પણ જોઈ શકો છો ચકલીઓ ક્યારની બિચારી અહીંયા કૂદામકૂદ કરતી હતી તો મેં એમનું ઘર વિખેરાઈ ગયું હતું તો કમ્પ્લીટ કરી દીધું કારણ કે આપણે કામની અંદર વ્યસ્ત હતા એટલા માટે એમના ઘરની અંદર પણ બરાબર કરવા માટે આપણો ટાઈમ નહોતો તો અત્યારે મેં બધી ચકલીનો હજુ તો અહીંયા બધી ચકલીના માળા બનાવવાના છે પરંતુ નેક્સ્ટ ટાઈમ બનાવશું ત્યારે હું ડેરીમાં કામ પતાવીને સીધો આવ્યો છું ખેતરમાં અત્યારે વાગે છે 7:16 તો અત્યારે તમે અંધારું પણ પડી ગયું છે તો હું અહીંયા જોવા માટે આવ્યો છું થોડો ઘણો ટાઈમ વધ્યો હતો તો જલ્દીથી ઘઉં જોતા જઈએ એટલા માટે તો ઘઉં ઓલરેડી કાલે આપણે એક દિવસ આપણે વઢાવી જાવ બ્લોગ્સ જોયો હશે તો તમને ખબર હશે પરંતુ ગાઈઝ હજી આપણે ઘઉં બાંધવાના બાકી છે પૂળિયા બાંધવાના તો કાલે ગાઈઝ મેં એવું વિચાર્યું છે કે બાંધ્યા વગર આપણે ઘઉં કાઢી દઈશું થોડા ઘણા માણસોની વધારે જરૂર પડશે પરંતુ કોઈ વાંધો નહીં માણસો પણ સેટ કરી જશે તો આવતીકાલે આપણે ઘઉં કાઢી દઈશું બાંધ્યા વગર તો કાલે સવારે હું ડેરીમાં જલ્દીથી કામ પતાવીને અહીંયા આવીને ઘઉં થોડા ઘણા ભેગા કરી દઈશું બાકી ઠેસર બોલાવીને માણસો વડે ઘઉં આપણે કઢાવશું કાલે તો ગાઈઝ જલ્દીથી અહીંયા જોઈ લઈએ ઘઉં પછી જઈશું ઘરે તો ઘઉં બાંધ્યા નથી પણ ભેગા પણ નથી કર્યા તો ગઈકાલે આપણે ઘઉં ભેગા કરીને ઘઉં કાઢશું